નમસ્કાર ખેડૂત મિત્રો, તારીખ 2 જુલાઈ અને 4 જુલાઈ હવામાન વિભાગે કરી છે વરસાદને લઈને મોટી આગાહી. તો માછીમારીઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો વિડીયોમાં અંદર જોડાયા રહેજો. આવો જાણ. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે હોવા છતાં પણ હજુ પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી નથી. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. ચાલો જાણીએ હવામાન વિભાગે શું કહ્યું હતું. ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે હોવા છતાં અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં અને કચ્છના રાપરમાં નોંધાયો છે. ઉમરગામ અને રાપરમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, નર્મદા, મહીસાગર, વલસાડ, જૂનાગઢ, વાવથરા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ હોવા છતાં પણ હજુ પણ વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી નથી. ગુજરાતના 54 તાલુકામાં હજુ સુધી વરસાદ નોંધાયો જ નથી. એવામાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે 72 કલાકની અંદર ચોમાસું આગળ વધ્યું નથી. સાયક્લોન સર્કલની ટ્રફ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાતનું ચોમાસું ધીમું પડ્યું છે. ચોમાસું 3-4 દિવસમાં ગુજરાતના અન્ય વિસ્તારોને આગળ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના અમુક વિસ્તારોમાં હાલ 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે શનિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે 28 જૂને અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં હળવો વરસાદ પણ પડી શકે છે. મિત્રો, 29 અને 30 જૂને અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, વડોદરા, ભુજ, ભચાઉ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 1 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 જુલાઈ અને 4 જુલાઈમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 2 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે આ દરમિયાન દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 1 જુલાઈએ 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈએ માછીમારીઓને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.